આજે આપણે જેટલા સુખી છીએ આપણા જ જીવનને ચકાસો કે આપણા દ્વારા કંઈક એવું થયું છે કે આટલું સુખ આપણા જીવનમાં આવે. નથી એમ લાગતું કે ક્યાંક ઠાકોરજીની કૃપાને કારણે આજે જ્યાં છીએ ત્યાં છીએ. એનો આભાર માનવાનું ચૂકતા નહીં. સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. દુઃખમાં એ જ જાણવા યોગ્ય છે. એક વસ્તુ યાદ રાખો, ઘટનાઓ આપણા હાથમાં નથી કે શું બનશે, ક્યારે કઈ ઘટના બનશે એ આપણા હાથમાં નથી. તો ઘટના આપણા હાથમાં નથી, પણ અર્થઘટન ચોક્કસ આપણા હાથમાં છે. બનેલી ઘટનાનું અર્થઘટન કઈ રીતે કરવું એ ચોક્કસ આપણી સમજણ ઉપર છે. વરસાદ આપણે રોકી શકીએ એમ નથી, પણ છત્રી ખોલવાની બુદ્ધિ ભગવાને ચોક્કસ આપી છે. એમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. દુઃખના અંતમાં પણ એ જ જાણવા યોગ્ય છે. અને જ્યારે ઈશ્વરને જાણી જશો ને પછી ફરિયાદો સમાપ્ત થઈ જશે. ઈશ્વરને જાણતા નથી ને એટલે જ પ્રશ્નો છે. જે દિવસે એને સમજી ગયા ને તો વિપરીત સંજોગોમાં પણ એની કૃપાનો જ અહેસાસ થશે. ધાર્યું ન હોય એવું થાય ને તો એની કૃપા દેખાય કે આ જો ઠાકોરજી મને આમ કરીને બચાવી. પ્રભુ પાસે ઉભા હો તો એટલું જરૂર માંગજો કે હે પ્રભુ, આ મન છે મારું, પાપથી મુક્ત થાય એવું નથી, પણ જ્યારે પણ મને પાપ કરવાની ઈચ્છા થાય ને તો હે પરમાત્મા, મને ક્યારે તું સફળ ન થવા દેતો. કારણ કે મારા મનમાં પાપ માટે આકર્ષણ છે. આપણે માણસ છીએ ને, હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, દડ 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 દડી પડે ભાઈ માણસ છે. માણસ છે. આપણી અસમર્થતાને આપણે સ્વીકારીએ છીએ. આપણે કોઈ એવા સુરદાસ, કુંભનદાસ કે નરસિંહ મહેતા જેવા નિષ્પૃહી નથી. કંઈક જુદું બને તો દુઃખ થાય છે, અનુકૂળ થાય તો સુખ થાય છે. જો માણસને એની લિમિટેશન જાણીને એની જોડે વ્યવહાર કરવો જોઈએ, અપેક્ષા રાખવી જોઈએ. આઈડિયલતા, આદર્શતા એ તો ગ્રંથોમાં હોય, પુસ્તકોમાં હોય. માણસ તો એનો પ્રયાસ કરતો હોય, આદર્શ બનવાના પ્રયાસ હોય. એક છોકરાને નિબંધ આપ્યો પિતા વિશે અને એને ચોપડીમાં વાંચ્યો કે પિતાનો નિબંધ, અચ્છા પિતા આવા હોય, આ ઘરે રહે છે કોણ છે? કારણ કે પિતાના નિબંધો તો આવા જ હોય ને. સાધારણ પિતા તો માણસ છે, આવો જ હોય. આદર્શ સંબંધોની પણ અપેક્ષા રાખશો ને તો સંબંધોમાં ક્લેશ જ રહેશે. અરે પતિ તો આવો હોવો જોઈએ, પત્ની તો આવી હોવી જોઈએ, પિતા તો આવા હોવા જોઈએ, માતા તો આવી હોવી જોઈએ. પુસ્તકોમાં લખેલા મિત્રોએ ગોતવા જશો ને તો જીવનમાં એકલા જ રહેશો, કોઈ મિત્ર નહીં મળે. પુસ્તકોમાં તો આદર્શતા લખેલી હોય અને વ્યક્તિ પ્રયાસમાં હોય છે. આદર્શ કોઈ એવું બિંદુ નથી કે જ્યાં બેસી જવાથી કાયમી આદર્શ થઈ જવાય છે. માણસે સતત જીવવું પડે છે, એના માટેના પ્રયાસોમાં રહેવું પડે છે. એટલે સંબંધો, સાંસારિક સંબંધોમાં પણ આદર્શતાની કલ્પનામાં રહેશો ને તો એ કલ્પના જગત છે. તમે હકીકતમાં ક્યારે આનંદમાં નહીં રહી શકો. એટલે વ્યક્તિના લિમિટેશનો સાથે એને સ્વીકારો. આધ્યાત્મિક ક્ષેત્રે પણ ભક્ત આવો હોવો જોઈએ, ગુરુ આવો હોવો જોઈએ, આવા હોવો જોઈએ. આદર્શતાના તો બધા પ્રયાસમાં છે. વ્યક્તિ તો આવા જ હોય, ભક્ત તો આવા જ હોય. અનેક દોષોથી છીએ આપણે ભરેલા, પણ મનમાં ઉત્તમ થવાની મનોકામના છે. નહીં તો આપણે કોઈ આદર્શ પરિવાર એટલે એવું થોડી માનીએ કે પેલી મહાભારત સિરિયલની લેંગ્વેજ જેવું બોલે, આવો નાથ પધારો, આપ આવી ગયા, આપના માટે ભોજન તૈયાર છે. જો આવું બોલે ને તો વધારે ડરી જાય પતિ, આજે કંઈક મોટું થવાનું. જો આટલું બધું માન આપીને કોઈ બોલાવે તો કે આદર્શ પરિવાર એને થોડી કહેવાય. આદર્શ તો એમ જ કહેવાય, જમી લો નહીં તો પાછું ગરમ નહીં કરું. ઘરે તો આવું જ હોય. ક્લેશ, પ્રેમ, સૌહાર્દ, મનદુખ, આત્મીયતા, આ બધાનું ભેગું કરીને એક જીવન બને છે. પણ તમે કોઈ કાલ્પનિક જગતમાં જીવવા જશો ને તો આ મળેલા સંસારનો આનંદ નહીં માણી શકે. જે વ્યક્તિ અનુકૂળ લોકોને જ ગોતતો હોય છે ને, જો 7 અબજ લોકો દુનિયામાં છે પણ આપણને ફાવે કેટલા જોડે? અમારું તો 7 જણાનું ગ્રુપ, જ્યાં જઈએ ભેગા જઈએ, અમને બીજા કોઈ જોડે ના ફાવે. ને 7 અબજ લોકોમાં આપણને ફાવે 7 જણા જોડે, 5 જણા જોડે, 4 જણા જોડે. અને ગમતા લોકો જોડે જ જો તમે ખુશ રહી શકશો ને તો તમારા જીવનનો બહુ ઓછો ભાગ ખુશીમાં જશે.
કારણ કે ગમતા લોકો જોડે ઘરે કેટલી વાર હોઈએ? દિવસમાં 2-4 કલાક. 10 કલાક તો ન ગમતા લોકો જોડે ધંધામાં બેસવું પડતું હોય છે. એટલે કે જીવનનો સરવાળો કરો તો મોટા ભાગનો સમય ન ગમતા લોકોની વચ્ચે જ માણસ કાઢતો હોય. અને ત્યાં જો આનંદમાં રહેતા નહીં શીખો તો જીવનનો મોટો હિસ્સો ક્લેશમાં જશે, દુઃખમાં જશે. એટલે વિપરીત લોકોની વચ્ચે પણ પ્રસન્ન કેમ રહી શકાય એ કળા માણસે શીખવી છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ અહીંયા, ઇન્દ્રએ પરીક્ષા કરી પણ પ્રભુએ ક્ષમા આપી, કારણ કે તે ભક્તોને ભગવાનની સન્મુખ કર્યા. બધા વ્રજવાસીઓ પ્રશંસા કરવા લાગ્યા, અરે કનૈયા તારામાં તો ખૂબ બળ છે. પણ આ તો યશોદાના પુત્ર છે. ઠાકોરજી પુત્ર કોના છે? નંદ અને યશોદાના. નંદ કોણ? જે બધાને આનંદ વાટે એ નંદ. અને યશોદા કોણ? કર્યું બધું જ પોતે હોય પણ યશ બીજાને વાટી દે એ જ યશોદા છે. તો અમારા ઠાકોરજી પણ કરે છે બધું પોતે જ, પણ ક્યારેય યશ લેવા માટે આગળ નથી આવતા, એ બધાને યશ વાટી દે. ઘણી વાર લોકો કહે નહીં એમ ભગવાન હોય તો દેખાય નહીં. અરે થોડું કરીને જે આગળ આગળ દેખાય માણસ, અને બધું જ કરી જે ક્યાંય ન દેખાય એ જ તો ભગવાન છે. એ જ તો એનો ભગવત્તાનો સ્વભાવ છે. એને દેખાવાની આદત જ નથી. કરે છે બધું જ પણ એને ક્યારે દેખાવાની આદત નથી. કોઈ કાર્યનું યશ ભગવાન ક્યારે લેતા નથી. અને ભગવાનનો ભક્ત પણ એવો જ હોય, કરે બધું જ પોતે, યશ લેવાનો વારો આવે ત્યારે બધાને વાટે. આ તો બધાનો સાથ હતો એટલે, આ તો બધા જોડે હતા એટલે, આ તો પરિવારનો સાથ હતો એટલે જે કાંઈ પણ યશ મળ્યો હોય પ્રસાદ માનીને બધાને વાટી દે. વૈષ્ણવ માટે જે પણ એને જીવનમાં મળે છે ને એ એના કર્મોનું સફળતાનું ફળ નથી, ઠાકોરજીની પ્રસન્નતાનો પ્રસાદ માને છે. અને પ્રસાદને ખવાય નહીં, પ્રસાદને વંટાય. આપણે ત્યાં તો મહાપ્રસાદની મહત્તા છે ને. ઠાકોરજીને ધરીને લઈએ એ પ્રસાદ, અને વૈષ્ણવને વાટી જે બચે એને ગ્રહણ કરો એ મહાપ્રસાદ છે. એટલે જીવનમાં પણ જે મળ્યું છે એને મહાપ્રસાદ માનીને સ્વીકારજો. જે મળ્યું એને વાટો અને બચે પછી ગ્રહણ કરો તો એ ઠાકોરજીનો મહાપ્રસાદ બની જશે. એ બંધન, જો જમવાનું બંધન હોય, પ્રસાદ લેવાનું કોઈ બંધન ન હોય. તમે જમવા જાઓ તો એ કર્મ છે, પણ પ્રસાદ લેવા બેઠા હોય એને શેનું બંધન? પોતાના કામ માટે દોડે તો બંધન છે, સેવા માટે દોડે એ તો બંધનોમાંથી મુક્તિ છે. એટલે જ્યારે આપણા કર્મોના કેન્દ્રમાં કૃષ્ણ બિરાજી જાય છે ત્યારે ભરેલું પ્રત્યેક ડગલું ગાંઠોને ખોલનારું થઈ જાય. જ્યારે તમારા લક્ષ્યો ઉત્તમ હોય છે, અલૌકિક હોય છે, ત્યારે એના માટેના કરેલા લૌકિક પ્રયાસો પણ તમારી લૌકિક ગાંઠોને ખોલનારા હોય છે. કારણ કે તમારું લક્ષ્ય ભગવાન છે, સેવા છે, ઉત્તમતા છે, અલૌકિકતા છે. અને અલૌકિકતા તરફની ગતિ એ આપણા લૌકિક બંધનોને ખોલનારી હોય છે. અહીંયા પ્રભુ બોલ્યા, જ્યારે બધા યશ આપવા લાગ્યા ત્યારે ઠાકોરજી બોલ્યા છે, કछु માખન કો બલ બઢ્યો, કछु ગોપન કી સહાય, અરે રાધે જો કી કૃપા તે मैंने गोवर्धन लियो, कछु माखन को बल बढ़्यो. આ તો વ્રજવાસીઓ તમે માખણ ખવડાવજો ને એનાથી મને તાકાત આવી, તમે ઉચકી લીધો. યશ આપ્યો વ્રજવાસીઓ. કछु ગોપન કીની સહાય, આ ગોપોએ લાકડી લગાડી એટલે ઉચકાયો, હું એકલો થોડી ઉચકી શકું. અરે રાધે જો કી કૃપા તે, આ રાધાજી સામે ઉભા રહ્યા ને અને એમને જોઈને મને એવું બળ આવી ગયું કે ક્યારે ગિરિરાજજીને ઉચકાઈ ગયા મને ખબર ન પડી. મેને ગોવર્ધન લિયો. આમ ઠાકોરજીએ યશ બધાને વાટી દીધો. ગોવર્ધન યાગની કથા આવી, ઠાકોરજીએ ગોવર્ધન પૂજાનો ક્રમ બતાવ્યો અને એ ક્રમ આજ સુધી વ્રજમાં ચાલી રહ્યો છે, કૃષ્ણ ભક્તિમાં ચાલી રહ્યો છે. કારણ કે પ્રભુએ કોઈનું પૂજન કરવાનું કહ્યું હોય તો એકમાત્ર ગિરિરાજજી છે, ગોવર્ધન ગિરિરાજ બાબા છે. અને વૈષ્ણવમાં તો વિશેષ મહત્તા, કૃષ્ણ ભક્તોમાં તો વિશેષ મહત્તા ગિરિરાજજીની માનવામાં આવે છે.